પુનઃમૂલ્યાંકન એટલે શું? તો પુનઃમૂલ્યાંકન એટલે જે ચાલુ ભાગીદારી પેઢી હોય એ ચાલુ ભાગીદારી પેઢીની મિલકતો અને દેવાની જે કિંમતો ચોપડે દર્શાવેલી છે, એટલે કે હિસાબોની અંદર જે મિલકતો અને દેવાઓની કિંમત લખેલી છે એ પુનઃમૂલ્યાંકન વખતે શું કરવાનું હશે? એની ફેર આંકણી કરવાની હશે, ફરીથી એનું મૂલ્યાંકન કરવાનું હશે. તો જ્યારે એનું ફરીથી મૂલ્યાંકન કરવામાં આવે છે એને કહેવામાં આવે છે પુનઃમૂલ્યાંકન. તો પેઢીની જે ચોપડે મિલકતો અને દેવાની વર્તમાન કિંમતે લાવવામાં આવે, એ ચોપડે કિંમતોને વર્તમાન કિંમતે લાવવામાં આવે તો એને કહેવામાં આવે છે પુનઃમૂલ્યાંકન. તો પુનઃમૂલ્યાંકનના કારણે પેઢીની મિલકતો અને દેવાઓની કિંમતમાં વધારો અને ઘટાડો થાય છે. તો આ જે વધારો કે ઘટાડો છે એ વધારો કે ઘટાડો એક ખાસ ચોપડે નોંધવામાં આવે છે, એને કહેવામાં આવે છે પુનઃમૂલ્યાંકન ખાતું. પુનઃમૂલ્યાંકન ખાતું એ નફા નુકસાન ખાતાની જેમ જ ઉધારને જમા બાજુ દર્શાવે છે, બરોબર? અને પુનઃમૂલ્યાંકન ખાતાને બીજા નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આની અંદર તમારે એ યાદ રાખવાનું છે કે જે કંઈ પણ ફાયદો થશે એ પુનઃમૂલ્યાંકન ખાતે જમા થશે અને જે કંઈ પણ નુકસાન થશે એ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કરવાનું રહેશે. સમજી લો કે જમીનની કિંમત 1 લાખ રૂપિયા હતી, ચોપડે કિંમત 1 લાખ રૂપિયા હતી, એની અત્યારે આપણે વર્તમાન કિંમત જોવા ગયા તો 1,50,000 થાય છે. તો જમીનની કિંમત 1 લાખ માંથી હવે 1,50,000 થઈ ગઈ, તો 50,000 જમીનની કિંમતમાં વધારો દેખાય છે. હવે જમીનની કિંમતમાં જો વધારો થાય તો આપણે ફાયદો થાય કે નુકસાન થાય? ફાયદો થાય. અને જો ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન શું કરશું આપણે? બરાબર. હવે સમજી લો કે આપણા પાસે યંત્રો હતા, 80,000 ના યંત્રો હતા, 5 વર્ષ પહેલા ખરીદ્યા હતા. હવે એની બજાર કિંમત અત્યારે 60,000 છે. જે આપણે 80,000 માં ખરીદ્યા હતા એ આપણે એની બજાર કિંમત જોવા ગયા તો એની કિંમત કેટલી આવી? 60,000 છે. તો અહીંયા જે યંત્રોની કિંમત હતી એ 80,000 માંથી 60,000 થઈ ગઈ, એટલે આ બંનેનો તફાવત આવ્યો 20,000. પણ એ 20,000 ઘટાડો દર્શાવે છે, બરોબર? તો અહીંયા જે ચોપડે કિંમત છે એના કરતા બજાર કિંમત ઓછી છે, જે આપણને નુકસાન દર્શાવે છે. અને નુકસાન હોય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કરવાનું છે. તો આપણે આ પુનઃમૂલ્યાંકન ખાતાને લગતી અમુક આમનોંધો લખવાની છે કે જે પરીક્ષાની અંદર પૂછાતી હોય છે. 3 માર્ક્સની અંદર તમને જે પ્રશ્ન પૂછાવાનો છે, બરોબર, લાભ અને ત્યાગ વાળો જે દાખલો હોય છે, જો એ લાભ અને ત્યાગ વાળો દાખલો ન પૂછાય તો એની જગ્યાએ તમને આમાંથી આમનોંધ પૂછાઈ શકે. તો એના માટે આપણે એ આમનોંધો તૈયાર કરવાની છે, બરોબર? તો સૌથી પહેલા આપણે આમનોંધ માટેનું કોષ્ટક બનાવી નાખશું. તારીખ, વિગત, થાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. ચલો બનાવી નાખો. હવે પુનઃમૂલ્યાંકન ખાતાને લગતી આમનોંધો. સૌથી પહેલો વ્યવહાર કે જ્યારે કોઈ મિલકતની કિંમતમાં વધારો થાય ત્યારે, કોઈ પણ મિલકતની કિંમતમાં વધારો, મિલકતની કિંમતમાં વધારો થાય. હવે જ્યારે મિલકતની કિંમતમાં વધારો થાય ત્યારે સમજી લો કે જમીનની કિંમત છે એ 1 લાખ રૂપિયાથી વધી અને 1,20,000 થઈ. યંત્રની કિંમત 80,000 હતી, હવે એ 1 લાખ રૂપિયાના થવાના છે. તો જ્યારે કોઈ મિલકતની કિંમતમાં વધારો થાય ત્યારે આપણે લાભ થાય, ફાયદો થાય કે નુકસાન થાય? જ્યારે પણ આપણે કોઈ પણ મિલકતની કિંમતમાં વધારો થાય ત્યારે એ આપણા માટે ફાયદો છે. અને જો આપણા માટે ફાયદો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતું હંમેશા જમા થશે. પુનઃમૂલ્યાંકન ખાતું શું કરવાનું? જમા કરવાનું. તો મિલકતની કિંમતમાં વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા થશે. તો ઉધાર શું થશે? તો જે મિલકતની કિંમતમાં વધારો થયો છે એ મિલકત, જમીનની કિંમતમાં વધારો થયો હોય તો જમીન ખાતે ઉધાર થશે, યંત્રની કિંમતમાં વધારો થયો હશે તો યંત્ર ખાતે ઉધાર થશે.
જે મિલકતની કિંમતમાં વધારો થયો છે એ મિલકત આપણે ઉધાર કરવાની. સમજાઈ ગયું? તો અહીંયા મિલકતની કિંમતમાં વધારો થયો છે તો આમનો શું લખાશે? જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. અને પછી બાજેમાં શું લખવાનું છે? તો પુનઃ મૂલ્યાંકન કરવાથી મિલકતની કિંમતમાં વધારો થયો બરોબર, તે નોંધ્યો તેના. બાજે પુનઃ મૂલ્યાંકન કરવાથી એ જે મિલકત છે મિલકતની કિંમતમાં વધારો થયો તે નોંધ્યો તેના. બરોબર, જેટલી રકમનો વધારો થયો છે એ લખવું હોય તો પણ તમે લખી શકો કે 20000 રૂપિયાનો વધારો થયો છે તે નોંધ્યો તેના. બાકી ન લખો કિંમત, પણ ખાલી બાજેમાં તમારે વ્યવહાર શું થયો છે તો આપણે પુનઃ મૂલ્યાંકન કર્યું છે, પુનઃ મૂલ્યાંકનના કારણે એ મિલકતની કિંમતમાં વધારો થયો. એના પછી બીજી પરિસ્થિતિ શું છે કે જ્યારે મિલકતની કિંમતમાં ઘટાડો થાય ત્યારે મિલકતની કિંમતમાં ઘટાડો થયો હોય તો શું થશે? તો જમીનની કિંમત 80000 હોય ને 60000 થઈ જાય તો આપણે નુકસાન જ થાય. કારણ કે જો આપણે એ વેચવા જઈએ બરોબર, એ 80000 માં આપણે લીધેલી હોય અને 60000 માં જો આપણે વેચીએ તો 20000 નું તો નુકસાન થયું. તો જ્યારે કોઈ મિલકતની કિંમત ઘટી ગઈ હોય, મિલકતની કિંમતમાં ઘટાડો થયો હોય ત્યારે શું કરશું? ત્યારે જો લાભ થયો હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થશે અને જો નુકસાન થયું હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર. તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે પણ મિલકતની રકમ ઓછી થઈ હોય, યંત્રની મિલકત યંત્ર હોય તો યંત્ર ખાતે જમા, ફર્નિચર હોય તો ફર્નિચર ખાતે, જે તે મિલકત ખાતે. એના પછીની પરિસ્થિતિ જ્યારે દેવાદાર પર ગાલખાદ અનામત, વટાવ અનામત વગેરેની જોગવાઈ કરવામાં આવે. હવે જ્યારે કોઈ પણ અનામતની જોગવાઈ કરવામાં આવે ને ત્યારે શું થશે? તો એટલો નફો આપણો ઓછો થઈ જશે. જ્યારે પણ કોઈ પણ દેવાદાર વટાવ અનામત હોય કે ગાલખાદ અનામત હોય તો જ્યારે અનામતની જોગવાઈ કરશું ત્યારે આપણો નફો ઓછો થઈ જશે અને નફો ઓછો થાય તો એ આપણા માટે નુકસાન જ કહેવાશે. અને નુકસાન હોય તો આપણે શું કરશું? તો દેવાદાર વટાવ અનામત, ગાલખાદ અનામત વગેરેની જોગવાઈ કરવામાં આવે ત્યારે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે દેવાદાર વટાવ અનામત હોય તો દેવાદાર વટાવ અનામત ખાતે, ગાલખાદ અનામત હોય તો ગાલખાદ અનામત ખાતે. બરોબર, તો જે તે જોગવાઈ ખાતે. બરોબર, જે તે જોગવાઈ, જે જોગવાઈ કરવાની હોય એ જોગવાઈનું ખાતું આપણે શું કરી નાખશું? બંને એક સાથે પૂછાયેલું હોય તો બંને એક સાથે તમે અહીંયા નોંધી શકો કે તે દેવાદાર વટાવ અનામત ખાતે, તે ગાલખાદ અનામત ખાતે. આપણે નોંધ કેવી રીતે કરીએ છીએ? તો સૌથી પહેલા દેવાદારો, એમાંથી માઈનસ ગાલખાદ અનામત બાદ કરવાની, એમાંથી દેવાદાર વટાવ અનામત બાદ કરવાનું. આ જ નિયમ લાગુ પડશે, નિયમ બદલાશે નહીં. સૌથી પહેલા દેવાદાર, દેવાદારમાંથી ગાલખાદ અનામત અને પછી સૌથી છેલ્લે દેવાદાર વટાવ અનામત બાદ કરવાનું. તો આ ત્રણ પરિસ્થિતિ જોઈ. ક્યારે મિલકતની કિંમતમાં વધારો હોય, મિલકતની કિંમતમાં ઘટાડો હોય અને દેવાદાર વટાવ અનામત હોય કે ગાલખાદ અનામત હોય તો એની જે નોંધ કરવાની છે એ કેવી રીતે થશે. એના પછીની પરિસ્થિતિ કે જ્યારે કોઈ મિલકત મળવાની બાકી આવક કે અગાઉથી ચૂકવેલ ખર્ચ ચોપડે નોંધવાનો બાકી હોય ત્યારે. કોઈ મિલકત નોંધવાની રહી ગઈ હોય, ₹2000 સાયકલ પડી હશે એ આપણે નોંધવાની બાકી રહી ગઈ હોય કે ધંધાની સાયકલ છે પણ એ ધંધાની સાયકલ હિસાબોમાં લખવાની બાકી રહી ગઈ. તો એ મિલકત છે, એ મિલકત જો ચોપડે આવે તો શું થાય?
ફાયદો કે નુકસાન? ફાયદો જ થાય, કારણ કે આપણી એટલી મિલકતમાં વધારો થાય છે. તો જ્યારે મિલકત નોંધવાની રહી ગઈ હોય, મળવાની બાકી આવક, હવે મળવાની બાકી આવક એટલે કે ભવિષ્યમાં આપણે રૂપિયા મળશે, અને રૂપિયા મળશે એટલે આપણા માટે ફાયદો કે નુકસાન? ફાયદો થશે. તો મળવાની બાકી આવક હોય કે અગાઉથી ચૂકવેલ ખર્ચ. હવે સમજી લો કે કોઈ ખર્ચો આપણે પહેલાથી જ ચૂકવી દીધો છે, પણ હવે ભવિષ્યમાં ચૂકવવાનો નથી, ફરીથી આપણે ચૂકવવો નહીં પડે. એક વખત ચૂકવાઈ ગયો છે એ હવે આપણે ચૂકવવાની જરૂર નથી. અને આપણે આ બંનેની નોંધ ક્યાં કરીએ છીએ? મળવાની બાકી આવક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો આપણી આ મિલકત કહેવાય, બરોબર? તો એ મિલકત હોવાથી મિલકતની જ્યારે આપણે ચોપડે નોંધ કરીએ છીએ, મિલકતની ચોપડે નોંધ કરીએ, બરોબર, તો શું થાય? આપણા માટે ફાયદો જ કહેવાય. તો અહીંયા જે મિલકત છે એ ચોપડે નથી નોંધેલી, એ મિલકત ચોપડે નોંધી છે. સાયકલની આપણે નોંધ કરી દીધી છે હિસાબોની અંદર, તો એ સાયકલ આપણા હિસાબોની અંદર આવી એટલે એ મિલકતમાં વધારો થયો, અને મિલકતમાં વધારો એ આપણા માટે ફાયદો. તો એવી જ રીતે મળવાની બાકી આવક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ પણ આપણી મિલકત છે. એ બંને પણ આપણી મિલકત છે, અને એ બંને મિલકત હોવાથી આપણે શું કરીએ છીએ? એ આપણા માટે ફાયદો હોવાથી, અને ફાયદા માટે આમનું શું કરીએ? તો જ્યારે પણ ફાયદો થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું જમા થશે. તો કોઈ મિલકત હોય લાવવાની, તો એ મિલકત ખાતે, મળવાની બાકી આવક હોય તો મળવાની બાકી આવક ખાતે, અગાઉથી કોઈ ખર્ચ ચૂકવ્યો હોય તો અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર, અને તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. જ્યારે પણ ફાયદો થશે ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું જમા કરવાનું રહેશે. કોઈ દેવાની રકમમાં વધારો થયો હોય ત્યારે એના પછીની પરિસ્થિતિ, કોઈ દેવાની રકમમાં વધારો. હવે દેવાની રકમ એટલે દેવું, દેવાનું હોય એટલે કે આપણે બીજાને આપવાનું છે, બરોબર? તો આપણે રૂપિયા ચૂકવવાના છે, અને જો આપણે રૂપિયા ચૂકવવાના હોય એની અંદર વધારો થાય તો આપણે ફાયદો થાય કે નુકસાન? નુકસાન જ થાય, કારણ કે આપણે વધારે રકમ ચૂકવવી પડશે, અને જો વધારે રકમ ચૂકવવી પડતી હોય તો પુનઃમૂલ્યાંકન ઉધાર થશે કે જમા? ઉધાર. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે દેવામાં જેટલો વધારો થાય, બરોબર, તેથી દેવા ખાતે જમા. સમજાઈ ગયું? કે જ્યારે કોઈ દેવાની રકમમાં વધારો થયો હોય, સમજી લો કે લેણદારો હતા 60,000 ના, એ 60,000 ના લેણદારો હવે તમારે 80,000 ના લેણદારો ચૂકવવાના થઈ ગયા. 20,000 ના વધારો થઈ ગયો લેણદારોમાં, તો આપણે 20,000 વધારે ચૂકવવા પડશે. તો 20,000 જેટલું આપણે નુકસાન થયું, તો એ જે 20,000 રૂપિયાનું નુકસાન થયું છે એ આપણે આમનોંધ તરીકે દર્શાવવાનું કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે લેણદારો ખાતે જમા. લેણદારોમાં રૂપિયા 20,000 નો વધારો થયો, બરોબર? દેવાની કિંમતમાં પુનઃમૂલ્યાંકનના લીધે વધારો થયો, તે એવી રીતે આપણે નોંધ કરી. એના પછીની પરિસ્થિતિ આનાથી ઊંધું, કે જ્યારે કોઈ દેવાની રકમમાં ઘટાડો થાય. હવે જ્યારે કોઈ દેવાની રકમમાં ઘટાડો થાય ત્યારે શું થશે? લેણદારો 80,000 ના હતા, હવે તમને એમ કહેવામાં આવે કે માત્ર 50,000 ના જ ચૂકવવાના છે, એનાથી વધારે ચૂકવવાના. તો એટલી રકમ આપણે ઓછી ચૂકવવાની રહેશે. તો જ્યારે આપણે રકમ ઓછી ચૂકવવાની હોય તો એ આપણા માટે ફાયદો કહેવાય, અને ફાયદો હોય તો આપણે શું કરવાનું? પુનઃમૂલ્યાંકન જમા. તો જે તે દેવા ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે. એના પછીની પરિસ્થિતિ, જ્યારે ચોપડે નહીં નોંધેલ દેવાની નોંધ કરવામાં આવે ત્યારે. હવે જેવી રીતે કોઈ મિલકત ચોપડી નથી નોંધેલી, એ મિલકત આપણે જો ચોપડી નોંધી તો આપણે ફાયદો થયો. એવી રીતે જ્યારે જે ચૂકવવાની રકમ છે એ ચૂકવવાની રકમ આપણે ચોપડી ન નોંધી હોય તો નુકસાન થાય, કારણ કે એ રકમ આપણે ચૂકવવી પડશે ભવિષ્યમાં.
તો એ આપણા માટે નુકસાન છે, અને જો નુકસાન થતું હોય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર. તો ચોપડે નહીં નોંધેલ દેવા નોંધવામાં આવે. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કરી દેશું. તે જે દેવા આપણે નોંધવાના છે એ દેવા ખાતે જમા. બરાબર? આટલી નોંધો થઈ જાય એટલે કે જે પણ નોંધો પુનઃમૂલ્યાંકન ખાતાને અસર કરે છે એ પુનઃમૂલ્યાંકન ખાતાને અસર આપણે કરી દઈએ. પછી પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવામાં આવે છે. પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરશું. પુનઃમૂલ્યાંકન ખાતું જે આપણે બનાવીએ છીએ, કેવું બનાવીએ છીએ? તો જે રીતે આપણે નફા નુકસાન ખાતા તૈયાર કરીએ છીએ એ જ રીતે ઉધાર બાજુ અને જમા બાજુ હશે, અને વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. રોજનું પુનઃમૂલ્યાંકન જે તારીખ આપેલી હોય, જ્યારે આપણે પુનઃમૂલ્યાંકન કરવાનું હોય એ તારીખનું પુનઃમૂલ્યાંકન. હવે આની અંદર નોંધો કેવી રીતે આવશે? તો તમારે જે આમ નોંધો છે એ આમ નોંધો જ જોવાની છે. જેમાં પુનઃમૂલ્યાંકન જમા છે એ જમા બાજુ દર્શાવવાનું કે પુનઃમૂલ્યાંકન ખાતે જમા બાજુ. તો અહીંયા કઈ કિંમત આવશે? તો મિલકત ખાતે. પણ આ કઈ મિલકત છે કે જેમાં વધારો થયો છે, એટલે જેમાં ફાયદો થયો હશે એ આપણે બધું જમા બાજુ લખી નાખશું. તો જમીનની કિંમતમાં વધારો થયો હોય તો આપણે અહીંયા શું કરશું? જમીન ખાતે. યંત્રોની કિંમતમાં વધારો થયો હોય તો આપણે યંત્રો ખાતે. મકાનની કિંમતમાં વધારો થયો હોય તો મકાન ખાતે. જે મિલકતની કિંમતમાં વધારો થયો છે એ બધું આપણે જમા બાજુ લખશું. એવી જ રીતે જે મિલકતમાં ઘટાડો થયો હશે એ આપણે ક્યાં લખશું? ઉધાર બાજુ. મિલકત ખાતે જે ઘટાડો થયો છે એ ઘટાડો. યંત્રની કિંમતમાં ઘટાડો થયો હોય તો ઉધાર બાજુ આપણે દર્શાવવાનું. પણ આની અંદર જે રકમ છે એ કઈ દર્શાવવાની? તો રકમ દર્શાવવાની જે વધારો કે ઘટાડો છે એ. બરોબર? કુલ રકમ નહીં, જે વધારા કે ઘટાડાની રકમ છે એ જ આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં દર્શાવવાની રહેશે. બધું લખવું પડે. એના પછી જો દેવાદાર વટાવ અનામત કે ગાળખાત અનામતની આપણે જોગવાઈ કરવાની હોય તો એના કારણે શું થાય છે? નુકસાન થાય છે આપણે, કારણ કે એનો નફો આપણો ઓછો થઈ ગયો. જો આપણો નફો ઓછો થતો હોય, જો આપણે લાભ ન થતો હોય તો ઉધાર બાજુ. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુનો ગાળખાત અનામત ખાતું, દેવાદાર વટાવ અનામત ખાતું, રકમ બાજુ. એના સિવાય કોઈ દેવાની રકમમાં વધારો થાય, મિલકત કોઈ નોંધવાની બાકી રહી ગઈ હોય, મિલકત નોંધવાની રહી ગઈ હોય તો એ મિલકત ખાતે. નોંધવાની બાકી કોઈ મિલકત હોય તો એ આપણે બહાર મૂકી દેવાનું. મળવાની બાકી કોઈ આવક હોય તો એ પણ આપણા માટે ફાયદો છે, તો મળવાની બાકી આવક જમા બાજુ લખવાની. અગાઉથી ચૂકેલ કોઈ ખર્ચ હોય તો એ પણ આપણે બહાર મૂકવાની. એના પછી ચૂકવવાનું બાકી કોઈ પણ હોય તો એ આપણા માટે ફાયદો થાય ન થાય. બરોબર? તો ચૂકવવાનો બાકી ખર્ચ એ આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ. બીજા કોઈ દેવા જો હવે ચૂકવવાના ન હોય, તમને એમ કહેવામાં આવે કે લેણદારો ચૂકવવાના નથી, ફાયદો, તો એ આપણા માટે ફાયદો છે. તો કોઈ પણ દેવા ખાતે જે ચૂકવવાના ન હોય અથવા તો એની અંદર ઘટાડો થયો હોય, તો જે ઘટાડો થયો છે એ ઘટાડો આપણે દેવામાં વધારો. જો દેવામાં વધારો થયો હોય તો નુકસાન.
દેવામાં જો વધારો થયો હોય તો એ બાજુ. હવે જ્યારે આ બધી જ નોંધો થઈ જશે ત્યારે છેવટની આપણે બાકી શોધવાની રહેશે. છેવટની બાકી કેવી રીતે મળે છે? તો જેવી રીતે આપણે નફા નુકસાન ખાતામાં કે વેપાર ખાતામાં ઉધાર બાજુ અને જમા બાજુ શોધતા હતા કે જે બાજુનો સરવાળો વધારે હોય એ બીજી બાજુમાંથી બાદ કરતા. સમજી લો કે આની અંદર જમા બાજુનો સરવાળો વધારે છે તો એ જમા બાજુનો સરવાળો કરશું, બીજી બાજુ લખશું અને બીજી બાજુમાંથી બાદ કરશું. તો જે રકમ મળશે એ પુનઃમૂલ્યાંકનનો નફો કહેવાશે. અને એ નફો ક્યાં લઈ જવાનો? એ લઈ જવાનો હશે ભાગીદારના મૂડી અથવા ચાલુ જેટલા પણ ભાગીદારો હોય A B C જેટલા પણ ભાગીદારો હોય એ બધા ભાગીદારો વચ્ચે વહેંચાશે. એવી રીતે જ્યારે ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો એક ખોટ મળશે અને એ પણ ક્યાં લઈ જવામાં આવશે? ભાગીદારોના મૂડી કે ચાલુ અથવા મૂડી ખાતા. જેટલા પણ ભાગીદારો હશે એ ભાગીદારો વચ્ચે વહેંચાશે. કયા પ્રમાણમાં વહેંચાશે? તો આમાં યાદ રાખજો કે જૂના ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં આ વસ્તુ યાદ રાખી લેજો કે જ્યારે પણ પુનઃમૂલ્યાંકન ખાતું કરવામાં આવે, પુનઃમૂલ્યાંકન થાય કોઈ દેવા અને મિલકતોનો, ત્યારે જે કંઈ પણ નફો કે જે કંઈ પણ નુકસાન આવશે એ નફો કે નુકસાન એમના જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણ. પુનઃમૂલ્યાંકન ખાતું તો ભાગીદારના પ્રવેશ વખતે પણ કરવામાં આવે છે. પ્રવેશ વખતે એટલે નવો ભાગીદાર આવશે ત્યારે, બરોબર? તો નવો ભાગીદાર આવે ત્યારે એ નફો નવા ભાગીદારને મળશે નહીં. એટલે જે જૂના ભાગીદારો હશે એમને જ મળશે. નવો ભાગીદાર આવશે એટલે એક ઉમેરાઈ જશે પ્લસ એમનું જે નફા નુકસાનનું પ્રમાણ છે એ પણ બદલાઈ જશે. તો જ્યારે એ સમયે આપણે પુનઃમૂલ્યાંકન કરીએ ત્યારે એ પુનઃમૂલ્યાંકન વખતે જે કાંઈ પણ નફો કે જે કાંઈ પણ નુકસાન આવશે એ નફો કે નુકસાન જૂના ભાગીદારો વચ્ચે એમના નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે છે, નવા પ્રમાણમાં નહીં. ચલો, હવે આ તમને નફો કે નુકસાનની ખબર પડી ગઈ તો એની પણ એક આમનોંધ આવે છે. એની આમનોંધ શું થશે? તો જ્યારે પણ નફો કે નુકસાન હોય ત્યારે એની આમનોંધ આપણે કઈ બાજુ લખેલું છે એ મુજબ આપણે લખશું. સૌથી પહેલા નફો કઈ બાજુ લખીએ છીએ આપણે? કઈ બાજુ છે પુનઃમૂલ્યાંકનની? પુનઃમૂલ્યાંકન કઈ બાજુ લખેલું છે નફો? જમા છે કે ઉધાર? ઉધાર બાજુ લખેલું છે. આ બાજુ ઉધાર છે, આ બાજુ જમા છે. નફો આપણે કઈ બાજુ લખ્યો? ઉધાર બાજુ લખ્યો. તો જ્યારે પણ પુનઃમૂલ્યાંકન ખાતામાં નફો થાય, બરોબર, ત્યારે એની નોંધ આવશે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે. જેટલા પણ ભાગીદારો હશે, બીજી રીતે સમજો કે જ્યારે આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર નફો મેળવતા હતા એ નફાની વહેંચણી આપણે ક્યાં કરતા? એના મૂડી અથવા ચાલુ ખાતે. પણ કઈ બાજુ? જમા બાજુ. તો ભાગીદારોને જે કંઈ પણ નફો મળતો હશે એ હંમેશા એના મૂડી અથવા ચાલુ ખાતે જમા કરવાનું રહેશે. એટલા માટે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે જમા થાય છે, બરોબર? જે કંઈ પણ ભાગીદારને મળતું હશે એ જમા થશે. તો અહીંયા જે નફો છે એ ભાગીદારને મળે છે, રૂપિયા એમના ખાતામાં વધશે એટલે મૂડી ખાતું અથવા ચાલુ ખાતું જમા કરવાનું છે. પણ જો ખોટ ગઈ હોય તો ખોટની નોંધ આપણે ક્યાં કરી? જમા બાજુ કરી છે. મતલબ પુનઃમૂલ્યાંકન આપણે શું કરવાનું હશે? જમા. જે હોય એ જ કરવાનું છે. પુનઃમૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ એન્ટ્રી કરી છે? એમાં જમા બાજુ. તો આપણે જમા કરવાનું. તો સામે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે. સમજાઈ ગયું? આવી રીતે આપણે આમનોંધો કરવાની છે. હજી બે આમનોંધો આવે છે આની અંદર. આટલી આમનોંધો એ માત્ર ફાયદો થાય છે કે નુકસાન થાય છે એના ઉપર જ છે, બરોબર? અને હવે પછીની જે આમનોંધો છે એ આમનોંધો નફાની વહેંચણી
જૂની કોઈ અનામતો હશે તો એ જૂની અનામતોની વહેંચણી કેવી રીતે કરવાની છે એના વિશેની છે. નફાની બાકી પહેલેથી આપેલી હોય, જૂની અનામતો આપેલી હોય. તો જ્યારે કોઈ જૂની અનામતો આપેલી હોય, જૂની નફાની બાકી આપેલી હોય ત્યારે એ ભાગીદારો વચ્ચે વહેંચાશે. પણ કયા ભાગીદારો વચ્ચે? કયા પ્રમાણમાં? તો જ્યારે પણ એ તમને અત્યારે નહીં આવે, બરોબર, આ જે નોંધ છે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં, એ તમને પ્રવેશ વખતે કે નિવૃત્તિ વખતે તમને આવે છે. પણ આમ નોંધ છે એટલે આમ નોંધ આમાં પણ પૂછાઈ શકે કે જૂના ભાગીદારો વચ્ચે વહેંચણી કરવાની છે તો કેવી રીતે કરશો. એટલે તમને બે પ્રમાણ આપેલા હશે, એક નવું અને એક જૂનું, બરોબર. તો આપણે શું કરવાનું છે? જૂના ભાગીદાર જોવાના અને જૂનું પ્રમાણ જોવાનું. તો તમને નફા નુકસાન ખાતાની જમા બાકી આપેલી હોય. નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે નફા નુકસાન ખાતાની જમા બાકી આપેલી હોય તો નફા નુકસાન ખાતાની જમા બાકી શું કહેવાય? કયો મને? ખોટ કહેવાય. જમા બાજુનો સરવાળો વધાર્યો હોય તો ખોટ કહેવાય. જમા બાજુનો સરવાળો વધાર્યો હોય તો એ ચોખ્ખો નફો કહેવાય અને ઉધાર બાકીનો ચોખ્ખી ખોટ. તો જો તમને નફાની બાકી આપેલી હોય અથવા તો તમને એમ કહેવામાં આવે કે નફા નુકસાન ખાતાની જમા બાકી આપેલી છે તો નફા નુકસાન ખાતાની જમા બાકી અથવા નફો એ જે શબ્દ વાપરવામાં આવ્યો હોય એ ભાગીદારોને આપવાનું રહેશે. તો એ કેવી રીતે આપવાનું છે? તો નફા નુકસાન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે જમા. કે જે તમને નફા નુકસાન ખાતાની જમા બાકી આપેલી હતી એટલે કે જે તમને નફો આપેલો હતો એ ભાગીદારો વચ્ચે વહેંચો. ઘણી વખત તમને સામાન્ય અનામત આપેલી હોય, જ્યારે પણ પુનઃમૂલ્યાંકન થશે ત્યારે આવી જે પહેલાથી અનામતો આપેલી હોય ને એ અનામતો જૂના ભાગીદારો લઈ જાય. એ પછી સામાન્ય અનામત હોય, મૂડી અનામત હોય, અકસ્માત ભંડોળ હોય, કારીગર અકસ્માત વળતર અનામત હોય, રોકાણ વધઘટ અનામત હોય, જે પણ અનામતો હશે એ બધી અનામતો શું કરશે? તો જે જૂના ભાગીદારો હશે ને પહેલા લઈ જશે અને પછી નવી અનામતો રાખવામાં આવશે. કારણ કે જે જૂની અનામતો હશે ને એ બધી જ અનામતો જૂના ભાગીદારોએ પોતાના નફામાંથી રાખેલી હશે અને જ્યારે નવો ભાગીદાર આવશે ત્યારે શું થશે? ત્યારે એ પોતાના નફાની રકમ એને આપશે. તો એ જે અનામતો છે એ અનામતો સૌથી પહેલા જૂના ભાગીદારો પોતપોતાના હિસ્સાની લઈ જશે અને પછી નવેસરથી નવી અનામતો રાખશે. તો જ્યારે અનામતની બાકી આપેલી હોય ત્યારે એ જૂના ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાઈ જશે. કઈ કઈ અનામતો? તો સામાન્ય અનામત આપેલી હોય તો સામાન્ય અનામત ખાતે ઉધાર. મૂડી અનામત આપેલી હોય તો મૂડી અનામત ખાતે ઉધાર. અને કોઈ પણ બીજી અનામત આપેલી હોય, સમજી લો કે અકસ્માત ભંડોળ આપેલું હોય તો અકસ્માત ભંડોળ ખાતે ઉધાર. કારીગર અકસ્માત વળતર ભંડોળ આપેલું હોય તો એ કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર. રોકાણ વધઘટ અનામત આપેલું હોય તો રોકાણ વધઘટ અનામત ખાતે ઉધાર. જે પણ અનામતો આપેલી હોય એ બધી જ અનામતો આપણે ઉધાર કરવાની છે અને એ બધી ક્યાં લઈ જવાની છે? ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે. એટલે જેટલા ભાગીદારો હશે એ બધા ભાગીદારો વચ્ચે વહેંચાશે. કયા પ્રમાણમાં વહેંચાશે? તો જૂના ભાગીદારો જૂના પ્રમાણ, જૂના ભાગીદારો અને જૂના પ્રમાણ. તો આ બધી જ અનામતો જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાઈ જશે. અને હજી એક છેલ્લી આમનોંધ છે, જેવી રીતે અનામતો છે, જેવી રીતે નફા નુકસાન ખાતાની જમા બાકી છે એવી રીતે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આવે છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. હવે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય તો જેવી રીતે નફા નુકસાન ખાતાની જમા બાકી શું હતું? ચોખ્ખો નફો હતો. તો ઉધાર બાકી શું હશે? ચોખ્ખી ખોટ. તો
તો તમને ચોકી કોર્ટની જૂની બાકી આપેલી હોય અથવા તો પ્રસારિત મહેસૂલી ખર્ચા આપેલા હોય, પ્રસારિત મહેસૂલી ખર્ચ, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપેલી હોય અથવા તો પ્રસારિત મહેસૂલી ખર્ચ આપેલા હોય ત્યારે શું કરવાનું છે? તો જેમ અહીંયા કહ્યું છે એનાથી રિવર્સ કરી દેવાનું. રિવર્સ કરી દેવાનું છે એનો મતલબ કે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા આપણે જમા કર્યા છે, અહીંયા આપણે શું કરશું? ભાગીદારોના ચાલુ અથવા મૂડી ખાતા ઉધાર તે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપેલું હોય તો નફા નુકસાન ખાતે જમા કયા પ્રમાણમાં વહેંચાશે? જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં, એ જ યાદ રાખવાનું છે. જો કોઈ પ્રસારિત મહેસૂલી ખર્ચ આપેલો હોય, પ્રસારિત મહેસૂલી ખર્ચની અંદર જાહેરાત ઝુંબેશ ખર્ચ આપેલો હોય, સંશોધન વિકાસ ખર્ચ આપેલો હોય, બરોબર, એના સિવાય બીજા કોઈ પણ ખર્ચ આપેલા હોય કે જે પ્રસારિત મહેસૂલી ખર્ચની અંદર આવતા હોય, બરોબર, તો એ બધા જ ખર્ચાઓ આપણે જમા કરી દેવાના છે અને એ ભાગીદારો ના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર કરવાના છે. કયા પ્રમાણમાં વેચાશે એ રકમ? તો એ રકમ વેચાશે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં. તો આટલી આમનોંધો આપણે યાદ રાખવાની છે, બરોબર. આ આમનોંધો તમને પૂછાઈ શકે 3 માર્ક્સ ની અંદર કે જૂની અનામતો છે એ અનામતોની વહેંચણી કરો, તો આપણે એ વહેંચણી કરતા આવડવી જોઈએ કે કયા પ્રમાણમાં અને કેવી રીતે વેચાશે.